ક્યારેય પણ ભગવાનના સંત ભક્તની અવજ્ઞા અપમાન કરવું જોઈએ નહીં, દ્રોહ ન કરો. ચાહે આપણે ગમે એવા સમર્થ હોય, ગમે એવા શક્તિશાળી વૈભવશાળી હોય, ગમે એવા મોટા પદ ઉપર હોય, પણ જો આપણાથી ભગવાનના ભક્તનો કે સંતનો અપરાધ થયો એટલે આપણે બળીને ભસ્મ થઈ જવાના, આ વાત નિશ્ચિત છે. નીતિ વિરોધ ન મારીએ દૂતા. હે રાવણ, હે રાજન, દૂતને મારવો એ નીતિથી વિરુદ્ધ છે, માટે નીતિ વિરુદ્ધ તમે દૂતને મારી ન શકો. આ તો દૂત બનીને આવ્યો છે, દૂતનો ધર્મ છે એ સ્વામીનો સંદેશો આપે, એ ગમે એવો સંદેશ આપે, એમાં દૂતનો કાંઈ વાંક નથી. એ તો રાજાની આજ્ઞાએ કરીને આવ્યો છે, માટે દૂતનો તમે સંદેશ સાંભળો, પણ દૂતનો તમે વધ ન કરી શકો. જ્યારે ના પાડી છે વિભીષણે, ત્યારે મંત્રીઓને કહ્યું કે તો પછી આને શું દંડ આપો? તો મંત્રીઓએ બધાને સલાહ આપી કે વાંદરાને પૂંછડું બહુ વાલું હોય, માટે આનું પૂંછડું છે ને એને સળગાવી દો, પૂંછડું બાળી નાખો. રાવણને થયું, વાહ, શાબાશ છે મારા બધાએ મંત્રીઓને, તમે બધા બુદ્ધિશાળી, સારો સુઝાવ આપ્યો. હનુમાનજી મહારાજ મનમાં કે ઊભો રે, થોડી વાર, હમણાં ખબર પડે તારા બુદ્ધિશાળી મંત્રીઓએ સલાહ આપી એનું પરિણામ શું આવે છે એમ. રાવણે આદેશ કર્યો કે આના પૂંછડાને સળગાવી નાખો. એટલે તરત જ સૈનિકો બધા કપડાં લઈ આવ્યા, તેલ લઈ આવ્યા, હનુમાનજી મહારાજના પૂંછડામાં બાંધ્યા કપડાં અને તેલ લગાવ્યું. હનુમાનજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આવડી મોટી લંકા નગરી અને આટલા કપડે શું થશે? આ તો ચટણી એ નહીં થાય, આપણે તો આખી લંકા બાળવી છે. કારણ કે ત્રિચટાને સ્વપ્ન આવ્યું હતું ને, એ સ્વપ્નો સાકાર કરવું છે, અને આટલા કપડેથી કે આખા લંકા સળગી રહેશે નહીં. એટલે હનુમાનજી મહારાજે શું કર્યું? જય શ્રી રામ કહીને પૂંછડું વધાર્યું. એવડું મોટું પૂંછડું કર્યું કે આખી લંકામાં ફરી વળ્યું. અને પછી તો બધા સૈનિકોની દોડા દોડ વધી ગઈ. બધાએ ઘરોમાં જઈને કપડાં લાવવા લાગ્યા અને હનુમાનજી મહારાજના પૂંછડામાં વીંટવા લાગ્યા. જેમ જેમ કપડું વીંટતા જાય ને હનુમાનજી મહારાજનું પૂંછડું લાંબુ ને લાંબુ જ થતું જાય. તુલસીદાસજી મહારાજ કહે કે આખી લંકામાંથી જેટલા કપડાં, લુગડા, લતા, ગાડલા, ગોદડા, જે કંઈ કપડું માત્ર કહેવાય ને, બધુંય ભેગું કરીને હનુમાનજી મહારાજના પૂંછડામાં લગાવી દીધું. હે રહાન નગર બસન ઘૃત તેલા, બાઢી પૂંછ કીન્હી કપી ખેલા. હનુમાનજી મહારાજે એવો ખેલ કર્યો, એટલે કે એવડું પૂંછડું લાંબુ કર્યું કે રહાન નગર બસન ઘૃત તેલા, આખી લંકા નગરીમાં એક પણ કપડું, તેલનું ટીપું કે ઘીનું ટીપું બચ્યો નહીં. બધાએ કપડાં હનુમાનજી મહારાજની પૂંછડીમાં લગાવી દીધા. તેલ, ઘી જેટલું હતું બધું એમાં લગાવી દીધું. એવડું લાંબુ પૂંછડું કર્યું. અને આખી લંકાની આમ ગલીઓમાં, શેરીઓમાં, બજારમાં પૂંછડું જ દેખાય. તે માણસોને મજા આવી ગયો. બધા માણસો બારે નીકળ્યા ઘરમાંથી અને પૂંછડું જુએ. કૌતુક કહે આયે પુરવાસી, મારહી ચરણ કરહી બહુ હાસી. બધા માણસો પૂંછડાને જોઈને, એ આ તો બહુ મોટો કૌતુક, નાટક આવ્યો. નાટક જોઈને જેમ માણસો રાજી થાય ને, એમ બધા રાજી થાય એમ. પૂંછડાને આમ વરે છેડો જોવે, વરે અચાનક પૂંછડું લાંબુ થાય, વરે બાજુમાં દોડતા દોડતા જાય ને ચરણમાં લાતો મારે ને મજા કરે એમ. હનુમાનજી મહારાજ પણ રામનું ભજન કરે ને મજા કરે, ભલે રાજી થાય બધા એમ. ભગવાનના ભગતને કોઈ લાતું મારે ને તો એને કાંઈ વાંધો આવે નહીં, તો એ રામના નામમાં મસ્ત પડ્યા હોય એમ. કારણ કે જગતના જીવ શું કરે? ભગવાનના ભગતને એ ગમે એ રીતે દુઃખી જ કરે. એને ક્યારેય ભગતનો ગુણ આવે નહીં. એ મસ્કરી કરે, લાતું મારે, પણ ભગવાનના ભગત એને ક્યારે મનમાં ધારે નહીં. એ તો પોતાની મસ્તીમાં હોય, મોજમાં હનુમાનજી મહારાજ રામનું ભજન કરતા હતા. અને આખા લંકામાંથી કપડાને ઘી, તેલ બધું આવી રહ્યું. એટલે પછી સૈનિકોએ અગ્નિ લગાવ્યો, અને જેવો આગ લાગ્યો કે તરત જ હનુમાનજી મહારાજ છે એ ઉડ્યા આકાશ માર્ગે, અને સૌથી પહેલા જઈને બેઠા રાવણના મહેલ ઉપર, અને પૂંછડું આમ અડાડ્યું. કારણ કે જેની ઘરેથી કપડું, ઘી, તેલ બધું આવ્યું હતું તો પ્રસાદ દેવો પડે ને. જો હનુમાનજી મહારાજનો નિયમ,
તમે શનિવારના હનુમાનજીને નારિયેલ વધારો તો ખબર હે થોડોક પ્રસાદ મળે ન મળે. હનુમાનજીનો નિયમ, એને કોઈ કાંઈ વસ્તુ અર્પણ કરે એટલે બધું 100% રાખી ન લે. એ 75% રાખે ને 25% પ્રસાદમાં પાછું આપી દે. તો હનુમાનજી મહારાજે વિચાર કર્યો, જેની જેની ઘરેથી કપડાં, ઘી, તેલ આવ્યું તો પ્રસાદ તો દેવો પડે ને, એમને એમ કંઈ બધું લઈ ન લેવાય. તો જેની જેની ઘરેથી આવ્યું હતું ને બધા એના મેલ ઉપર જઈ, કારણ કે આ બધા મેલ હતા, સોનાની નગરી હતી ને, તો મેલ ઉપર જઈને પૂંછડું અડાડે. આમ હવે પૂંછડું અડે ને સોનાને લાગે આગ. અને હનુમાનજી મહારાજે પવન સૂત, તો 49 પ્રકારના પવન છે, એ 49 પવન વાવા લાગ્યા એકદમ જોશથી, અને આખી લંકા ભડકે બળવા લાગી. એક એક ઘર ઉપર બેસી બેસી શેરીએ શેરીએ ઘરો ઘર જઈને હનુમાનજી મહારાજે આગ લગાડી, અને આખી લંકા નગરી છે ને ભડકે બળવા લાગી છે. શંકર ભગવાન કહેવા લાગ્યા કે હે સતી સાંભળો, એક સાધુ હનુમાનજી મહારાજની અવજ્ઞા કરી રાવણે તો એની આખી લંકા નગરી બળી ગયો. સાધુ અવજ્ઞા કર ફલુ એસા, જરઈ નગર અનાથ કર જૈસા. એક સંતની અવજ્ઞા કરી, એક ભગવાનના ભક્ત હનુમાનજીની અવજ્ઞા કરી, એનું પરિણામ શું આવ્યું? લંકાપતિ રાવણને આખી નગરી ભડકે બળી ગઈ. મતલબ શું? ક્યારે પણ ભગવાનના સંત ભક્તની અવજ્ઞા, અપમાન કરવું જોઈએ નહીં, દ્રોહ ન કરો. ચાહે આપણે ગમે એવા સમર્થ હોય, ગમે એવા શક્તિશાળી વૈભવશાળી હોય, ગમે એવા મોટા પદ ઉપર હોય, પણ જો આપણાથી ભગવાનના ભક્તનો કે સંતનો અપરાધ થયો એટલે આપણે બળીને ભસ્મ થઈ જવાના, આ વાત નિશ્ચિત છે. રાવણની શું વાત? ભગવાનના ધામમાં જય અને વિજય ભગવાનના પાર્ષદ હતા, પણ ભગવાનના સંત એવા સનકાદિકનો જો અપરાધ કર્યો, એની અવજ્ઞા કરી તો એ ધામમાંથી પડ્યા અને અસુર થયા. અને આ રાવણ એ જ છે, બીજો કોઈ નથી. કોણ છે? જે જય અને વિજય એક સંતની અવજ્ઞા કરવાના પરિણામથી આજે અસુરપણાને પામી ગયા. માટે ક્યારેય પણ ભગવાનના સંત ભક્તનો અપરાધ, દ્રોહ ક્યારેય ન કરો. જો એની અવજ્ઞા થશે તો પરિણામ બહુ ભયંકર આવશે. આજે આખી લંકા ભડકે બળી રહી છે, એનું માત્ર એક જ કારણ કે ભગવાનના ભક્ત હનુમાનજી મહારાજનો એણે અપરાધ કર્યો. જારા નગરુની મિસ એક માહી, એક બિભીષણ કર ગૃહ નાહી. આખી લંકા નગરીને એક નિમિષ માત્રની અંદર તો બાળીને ખાખ કરી નાખી, પણ એક ઘર નથી બળ્યો. કયું? એક બિભીષણ કર ગૃહ નાહી. વિભીષણના ઘરને કંઈ પણ થયું નથી. કેમ? તો કે આ ભક્તના અપરાધ કરવામાં વિભીષણ ક્યાંય સાથે હતા નહીં. એ તો હનુમાનજીનો બચાવ કરવામાં હતા, માટે એને એ દ્રોહનું ફળ ભોગવવું નથી પડ્યું. જોયું ને? એ જ લંકા નગરીમાં વિભીષણનું ઘર છે, પણ એણે દ્રોહ નહોતો કર્યો, એણે અપરાધ નહોતો કર્યો, તો એને ફળ ભોગવવું પડ્યું નથી. બાકી તમામને હનુમાનજીના અપરાધનું ફળ ભોગવવું પડ્યું છે. તાકર દૂત અનલ જેહી સરીજા, જરા ન સોતેહી કારણ ગિરિજા. આખી લંકા બળી ગઈ, હનુમાનજીના પૂંછડામાં આગ લાગી, છતાંય પણ હનુમાનજી બળ્યા નથી. કારણ શું? કેમ ન બળ્યા? તો કે તાકર દૂત અનલ જેહી સરીજા. જેણે અનલ એટલે કે અગ્નિ સર્જી છે. કેણે સર્જી છે? ભગવાને. તો આ હનુમાન કોણ છે? ભગવાનનો દૂત. ભગવાન રામે અગ્નિનું સર્જન કર્યું છે, એનો દૂત છે હનુમાન. એને કોઈ દી અગ્નિ કંઈ કરી શકે? ન કરી શકે. ભગવાનની આજ્ઞાએ કરીને અગ્નિ પ્રજ્વલિત થાય છે. ભગવાનની આજ્ઞાએ કરીને જ આ સમસ્ત જગતમાં બધું થાય છે. ભગવાને કહ્યું છે, મદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત. સૂર્ય તપે છે કેની આજ્ઞાએ કરીને? ભગવાનની આજ્ઞાએ કરી. વાયુ વાય છે કોની આજ્ઞાએ કરીને? ભગવાનની આજ્ઞાએ કરીને. પાવક દહતી
પાવક એટલે અગ્નિ છે, એ દહે છે, બધાને બાળે છે. કોની આજ્ઞાએ કરીને? ભગવાનની આજ્ઞાએ કરીને. મૃત્યુશ્ચરતી મદ ભયાત, કાળ છે એ પણ બધાનું ભક્ષણ કરે છે એક ભગવાનની આજ્ઞાએ કરીને. એ ભગવાનના દૂત હનુમાનજી, એને અગ્નિ શું કરી શકે? કાંઈ ન કરી શકે. માટે ભગવાનના શરણનો આટલો મોટો મહિમા છે. જે ભગવાનનો દૂત બની જાય એના ઉપર પછી કોઈનો ભાર રહેતો નથી. એના ઉપર એક ભગવાનનો જ ભાર રહે. એના ઉપર ઓર્ડર કેનો ચાલે? એક ભગવાનનો. બાકી કાળ, કર્મ કે માયા પણ ભગવાનના ભક્તનું કાંઈ બગાડી શકવા સમર્થ થતા નથી. કારણ કે એને સીધો ભગવાનનો સંબંધ થયો છે. માટે શંકર ભગવાન કહે કે હે સતી, હનુમાનજી મહારાજને કંઈ પણ થયું નથી. અગ્નિ એને બાળી ન શક્યો. ઉલટી પલટી લંકા સબ જારી, કૂદી પરા પુની સિંધુ મજારી. રાવણ છે એ હનુમાનજીને બાળવા ગયો તો, પણ બાજી આખી ઉલટી પડી કે રાવણની નગરી લંકા એ જ આખી બળીને ખાખ થઈ ગઈ. અને પછી હનુમાનજી મહારાજ છલાંગ લગાવી અને સમુદ્રમાં જઈને પડ્યા છે. અગ્નિ ઓલવાયો છે અને પાછા આવ્યા અશોક વાટિકામાં અને મા સીતાજીને નમસ્કાર કર્યા છે ને કહ્યું છે કે હે માતે, હવે મને રજા આપો. હું જે કામ કરવા માટે આવ્યો હતો એ કામ પૂરું થયું છે. જો તમે કહો તો હમણાં જ મારા ખભા પર બેસાડી અને તમને હું પ્રભુ રામ પાસે લઈ જાઉં. પણ સીતાજીએ કીધું છે નહીં પુત્ર, એ કાર્ય તો આર્યપુત્રનું છે. બસ તું જા અને આર્યપુત્રને મારા સમાચાર આપજે અને એ આવશે અને મને લઈ જશે. એમ કહીને મા સીતા રુદન કરવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે કે તું આર્યપુત્રને કહેજે કે જો 1 માસની અંદર નહીં આવે તો પછી એ સીતાજીને જીવતા નહીં પાવે. માસ દિવસ હું નાથું ન આવા, તો પુની મોહી જીવત નહીં પાવા. 1 મહિનામાં જો રામ નહીં આવે તો પછી એ મને જીવતી નહીં મેળવી શકે. માટે જા અને રામને મારો આ સંદેશ આપજે. એમ કહી મા સીતાજીએ પોતાના મસ્તકમાં રહેલો ચૂડામણી ઉતારી અને હનુમાનજી મહારાજને આપેલો છે.